રાજકોટ જિલ્લાના ધોરાજીના ઝાંઝમેર અને સનાલા ગામમાં ગામની નદીઓમાં પ્રદૂષિત પાણી જેતપુર ડ્રાઇંગ દ્વારા ઠલવાતું હોય તેવા ગ્રામજનોના આક્ષેપ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ઝાંઝમેર ગામ અને સનાલા ગામની ખેતી લાયક જમીનમાં ડ્રાઇંગનું પ્રદૂષિત પાણી ઠલવાતું હોય અને તેને લઈને ઝાંઝમેર ગામ અને સનાલા ગામના ખેડૂતોમાં રોષ વ્યક્ત કરીને ત્યારે ડ્રાઇંગનું પ્રદૂષિત પાણીના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને આ પ્રદૂષિત પાણી લઈને ખેડૂતોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે। ત્યારે ઝાંઝમેર ગામની અને સનાલા ગામના આગેવાનોએ ખેડૂતોને ખેતરમાં પ્રદૂષિત પાણી ઠલવાતા માફિયાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી લઈને આજરોજ ઝાંઝમેરના ગામ સનાળા ગામના ખેડૂતોએ પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું। મારું નામ વિપુલભાઈ રવજીભાઈ બગડા, ઝાંઝમેર ગામના સરપંચ પતિ। કાલે જ્યારે વરસાદ ચાલુ હતો એ દરમિયાન હોકડાની અંદર આ જે કેમિકલ યુક્ત પાણી છે તે છોડી અને ઝાંઝમેરની નદીમાં આવેલું છે, જે નદીનું પાણી અમે લોકો અમારા ગામની અંદર ઘર ઘર સુધી વિતરણ કરીએ છીએ, જેથી અમારા ગામની અંદર જે ચામડીના રોગો, કેન્સરના રોગો વધી રહ્યા છે, જેથી અમે લોકો આજે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે એમાં આવેદનમાં ઉલ્લેખ આપ્યો છે કે જો આ કારખાનું 25 તારીખ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો ઝાંઝમેર ગામ તેમજ સનાળા ગામ સંયુક્ત રીતે બંધ પાડી અને એક આંદોલન કરશે। અને આજે જે ખેડૂત છે જે પોતાના ખેતરમાં જે વાવેતર કરે છે ત્યારે તેમનો પાક નિષ્ફળ રીતે સુકાઈ જાય છે, જેથી આપ સાહેબને વિનંતી કરું છું કે આ કારખાનું તાત્કાલિક બંધ કરવામાં આવે। દેવદાનભાઈ મુછડિયા, સામાજિક અગ્રણી। આજે અમે ઝાંઝમેર અને સનાળા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સનાળા અને ઝાંઝમેરની વચ્ચે જે અનુરાગ પ્રોસેસિંગ નામનું કારખાનું છે એના દ્વારા ગંદુ પાણી, સિલિકોટવાળું અને કેમિકલવાળું ગંદુ પાણી ડેમમાં અને નદીમાં છોડાઈ રહ્યું છે। સાથે સાથે જમીનની અંદર બોર કરી અને બોરની અંદર આ ગંદુ કેમિકલવાળું પાણી જઈ રહ્યું છે, જેને કારણે જમીનના તળ બગડી રહ્યા છે। ખેડૂતોને બે વખત વાવણી કરવી પડે છે ત્યારે પાક ઉગે છે। પાકનો જે ઉતારો હતો આજથી 15-20 વર્ષ પહેલા એ ઘટી ગયો છે, આવી હાલત છે। અને સાથે સાથે લોકોને અત્યારે આ પાણીનો ઉપયોગ કરવાથી લોકોને પણ ચામડીના અને એવા રોગો થઈ રહ્યા છે, એની રજૂઆત લઈને આજે આવ્યા છીએ પ્રાંત અધિકારી સાહેબની। અમારી માગણી એ છે કે આવા યુનિટો બંધ થવા જોઈએ અને આવા યુનિટોને મંજૂરી આપી છે એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ આપી છે અને એ લોકો જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે 5-15 દી કારખાનું બંધ કરી અને મહિના દિવસ કોઈ પાછું ચાલુ કરાવી દે છે અને પોતે હપ્તા લે છે। આ પ્રથા બંધ થવી જોઈએ અને ખરેખર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ।